સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ 10મો અધ્યાય કલમ 7 થી 15 વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો। ઈસુએ 12 શિષ્યોને કહ્યું, જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે। માંદાઓને સાજા કરજો, મરેલાઓને જીવતા કરજો, કોડિયાઓને સારા કરજો, અપદૂતોનો વળગાડ ઉતારજો। તમને વગર પૈસે મળ્યું છે વગર પૈસે આપજો। વાંસળીમાં સોનું, રૂપું કે પિત્તળ કશું લેશો નહીં। પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરણ, પગરખા કે લાકડી શુદ્ધ લેશો નહીં। કામ કરનારને રોજીનો અધિકાર છે। તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યારે સુપાત્ર ગૃહોની તપાસ કરજો અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો। ઘરમાં દાખલ થાવ ત્યારે તેને શાંતિ ઈચ્છજો। જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો। જો કોઈ તમારો સત્કાર ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો એ ઘરમાંથી કે ગામમાંથી નીકળી જજો અને ત્યાંની ધૂળ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો। હું તમને ખાતરીથી કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતા તો સદોમ અને ગોમોરોના પ્રદેશની દશા પણ બહેતર હશે। આ પ્રભુની વાણી છે। આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને એક સ્પષ્ટ ધ્યેય આપે છે કે સ્વર્ગનું રાજ્ય નજીક આવ્યું છે। પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને માત્ર ઉપદેશ આપવાનું જ નહીં પરંતુ ઉપદેશ દ્વારા આરોગ્ય, આશા અને કરુણા પહોંચાડવાનું પણ કહે છે। પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને શીખવે છે કે સુવાર્તા શબ્દોમાં જ નહીં પરંતુ દયા, પ્રેમ, નિસ્વાર્થ સેવાના કાર્યોમાં પણ પ્રગટ થાય છે। મફતમાં મળ્યું છે મફતમાં આપો। આપણો વિશ્વાસ, પ્રતિભા, સમય અને જીવનમાં મળતી દરેક નવી તકને આપણે આપણા સુધી જ સીમિત ન રહેવા દઈએ પરંતુ જરૂરિયાતમંદોને મદદ કરીએ અને એક સાચા શિષ્ય તરીકે પોતાનું જીવન જીવીએ। દરેક વ્યક્તિ સુવાર્તાનો સ્વીકાર કરશે તેવું જરૂરી જ નથી। નિરાશ ન થતા પરિણામ ઈશ્વરના હાથમાં સોંપે। આજે હું તમારી સમક્ષ એક પ્રશ્ન રજૂ કરી રહી છું। તમે તમારી પોતાની જાતને પૂછો, આજે હું કોના જીવનમાં ઈશુની શાંતિ, પ્રેમ અને નિસ્વાર્થ સેવાનો અનુભવ કરાવી શકું?